નમસ્કાર. તમે ક્યારેક અનુભવ્યું હશે કે આપણે કોઈ વાત કરતા હોઈએ કોઈના રિલેટેડ અને અમુક વ્યક્તિનું નામ આવે તો યુ ફીલ વેરી ગુડ, અંદરથી બહુ સારી સારી ફિલિંગ આવે. અને એનું જ વિપરીત કોઈ વ્યક્તિનું નામ આવે તો યુ ફીલ વેરી સેડ, અરે ક્યાં આનું નામ લઈ લીધું. સેમ વે તમારા ઘરે તમારું કોઈ મનગમતું વ્યક્તિ આવ્યું તો તમને થાય હા, કલાકોના કલાકો ક્યાં નીકળી ગયા ખબર ના પડીને હત્યા. અને એ પછી પણ જ્યારે વ્યક્તિ જાય તો યુ ડોન્ટ ફીલ ગુડ, એમ થાય કે હજી પણ એ રહે અહીંયા. અને એનું વિપરીત કોઈ એવું વ્યક્તિ આવે જે તમને નથી ગમતું તો યુ ફીલ કે આ ક્યારે જાય ને મને શાંતિ થાય. આઈ હોપ કે હું થોડું તમને કોરિલેટ કરી શકી રહી છું. સેમ વસ્તુ ઇઝ વિથ નામ જાપ. તમે કોઈ પણ એક ભગવાન જેને તમે માનતા હો, જેની શ્રદ્ધા હોય તમને, એનું નામ મનમાં ને મનમાં બોલતા રહેવું જરૂરી છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કીધું છે કે જે પણ મનુષ્ય મને જે પણ રૂપમાં ભજશે હું એને તે રૂપમાં તે રીતે મળીશ. આઈ વિલ બી વિથ હિમ ઇન દેટ ફોર્મ ઓનલી. ઇટ મીન્સ કે તમે જે પણ ભગવાનને માનતા હો, જ્યારે તમે એમને યાદ કરશો, એમનું નામ જપશો, મનમાં બોલતા રહેશો, તો તમને એના સારા વાઇબ્રેશન્સ મળશે. યુ વિલ બી ઇન દેટ ગુડ વાઇબ્રેશન. સેમ વે જેમ કે તમે અગર કોઈ મનુષ્ય, કોઈ તમારું રિલેટિવ, તમારું સગું, કોઈ ફેમિલી મેમ્બરનું નામ સાંભળીને તમારા વાઇબ્રેશન્સ ચેન્જ થાય છે, તો સમજો કે જે પરમપિતા પરમાત્મા છે એમની એનર્જી જ્યારે તમને મળશે, એમનું નામ તમે લો છો તો તમારા વાઇબ્રેશન્સ કેટલા હાઈ રહેવાના છે. અને એ દેટ વિલ બી અ પોઝિટિવ વાઇબ્રેશન્સ, હાયર વાઇબ્રેશન્સ. અને એ તમને તમારા નેગેટિવ થોટ્સ, નેગેટિવિટી, નેગેટિવ એનર્જીથી દૂર રાખવામાં હેલ્પફુલ થશે. તો આ એક મેઇન રીઝન છે નામ જાપ. હવે એના માટે એવું કંઈ નથી કે તમારે મારા લઈને જ બેસવાનું છે અને કોઈ ફિક્સ ટાઈમ છે કે આ ટાઈમે જ કરવાનું, એ નો. યુ શુડ હેવ ફૂલ ફેથ. તમને જેના પર તમારા ઈષ્ટદેવ હોય કે તમે જેને પણ માનતા હો, જેના પર તમને પૂરી શ્રદ્ધા અને શરણાગતિ હોય, એનું નામ તમારે મનમાં બોલ્યા કરવાનું છે, યાદ કરવાનું છે. ઇન વોટ સેન્સ? કેવી રીતે? કે બી સારી વસ્તુ થયું, થેન્ક યુ ભગવાન, તમે જેને પણ માનતા હો. અગર સિચ્યુએશન તમારામાં નથી, તમારા ફેવરમાં નથી, તો પણ ભગવાન કરે સારું, જે થાય મારા માટે સારું થાય, ભગવાનને જે ગમ્યું એ ખરું. It should be your thought process 24/7. કારણ કે દેખો, આપણા જીવનમાં 24 કલાકમાંથી ક્યાં તો આપણી જોડે સારું થતું હોય છે, ક્યાં તો ખરાબ થતું હોય છે. કંઈક ને કંઈક ઇવેન્ટ ચાલ્યા જ કરતા હોય છે. લાઈફ કંઈ એકદમ સીધી લીટી નથી. ઇટ્સ લાઈક વેવ, રાઈટ? અપ્સ એન્ડ ડાઉન્સ આવતા જ રહેતા હોય છે. તો અપ્સમાં પણ અને ડાઉન્સમાં પણ દરેક સિચ્યુએશનમાં તમારે ભગવાનને યાદ કરવાના છે, જેથી તમારું વાઇબ્રેશન હાઈ રહેશે. સિમ્પલ લોજિક છે, વાઇબ્રેશન આનાથી હાઈ રહેશે. કારણ કે વાઇબ્રેશન આખા યુનિવર્સમાં જે પણ વસ્તુ છે, દરેક વસ્તુ વાઇબ્રેટ કરે છે. મેં તમને એક્ઝામ્પલથી બી સમજાવ્યું કે કોઈ વ્યક્તિના નામ માત્રથી કે એના પ્રેઝન્સ માત્રથી યુ ફીલ ગુડ. ઇટ મીન્સ કે ઇટ ઇઝ અ વાઇબ્રેશન. સેમ વે આપણે જે આવ્યા છે, જે શક્તિથી આવ્યા છે, જે એનર્જીથી આવ્યા છે, એ યુનિવર્સલ એનર્જીને હર હંમેશ પોઝિટિવિટીથી યાદ કરશો તો યુ વિલ હેવ અ વેરી ગુડ એન્ડ વેરી હાઈ વાઇબ્રેશન. પ્લસ તમને તમારા લાઈફમાં ઓટોમેટિકલી પેશન્સ, ધીરજ આવશે કે હા ભાઈ, ભગવાન મારી જોડે સારું કરે છે અને જે કર્યું એ સારા માટે કર્યું. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઓટોમેટિકલી સેટ થઈ જશે અને આનાથી તમારું માઇન્ડસેટ બહુ સારી રીતે પોઝિટિવિટી તરફ જશે. તો આ પણ એક બહુ જરૂરી વસ્તુ છે ભગવાનને હર હંમેશ યાદ કરવા માટે. અને હર હંમેશ તમારા મનમાં એ વસ્તુ રહેવી જોઈએ. તો આ ઇટ્સ નોટ લાઈક કે શું કહેવાય, જે બધા એવું કહેતા હોય છે ને કે અંધવિશ્વાસ નહીં રાખવો. ધીસ ઇઝ નોટ અ અંધવિશ્વાસ, ધીસ ઇઝ પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ. આપણે પૂરી શ્રદ્ધાથી, બસ આપણે એને એક વાઇબ્રેશન રીતે જોવાનું છે, ઇન અ સાયન્ટિફિક વે, કે ભાઈ ભગવાનનું પણ એક બહુ સારું ઓરા છે, એક સારું પોઝિટિવિટી છે. કોઈ વ્યક્તિ આવે છે આપણા ઘરમાં, આપણને સારું લાગે છે કેમ? કારણ કે એનો ઓરા સારો છે. આપણે મંદિર જઈએ છીએ, વી ફીલ ગુડ બિકોઝ એ મંદિરના વાઇબ્રેશન સારા છે. તો એ જે બધાનું જે સોર્સ છે એને હર હંમેશ યાદ રાખશો તો તમારો ઓરા પણ ઓટોમેટિકલી એ રીતે સારો થતો જશે. તો એનાથી તમારી લાઈફમાં ડ્રાસ્ટિકલી ચેન્જ આવતા જશે. યુ વિલ ફીલ ગુડ, યોર લાઈફ વિલ બી બેટર.
તમારા કામ બી બહુ સારી રીતે અને સરળતાથી થતા જશે. આ વસ્તુને ટ્રાય કરીને જુઓ. કોઈ બી ક્વેરીઝ હોય તો મારો કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.